તો આ છે બોયન્સી ઇફેક્ટ ટાઈપ ડેન્સિટોમીટર, એટલે કે ડેન્સિટી ફાઇન્ડ કરવા માટેનું એક ટાઈપ. તો આમાં શું હતું, પહેલા તો ફ્લોટ જે છે એને વચ્ચે રાખતા હતા સેન્ટરમાં ડિસ્પ્લેસરને, આ બધું લિક્વિડ ઇન ને બધું લિક્વિડ આઉટ કરતા હતા. આની સાથે પીવોટ કનેક્ટેડ છે, બરાબર. એટલે કે આ લિક્વિડ જે છે એની ડેન્સિટી મુજબ આની પોઝિશન ચેન્જ થશે. આની પોઝિશન ચેન્જ થશે એના અકોર્ડિંગ પીવોટ ચેન્જ થશે, અને પીવોટના અકોર્ડિંગ આ જે નોઝલ જે છે, બરાબર, ફ્લેપર નોઝલ છે એ એડજસ્ટ થશે. એ એડજસ્ટ થશે એ પ્રમાણે આ જે એર સપ્લાય ઇન કરાવીએ છીએ એ નીચે રિસીવર બેક પ્રેશરમાં આપણને મળશે. તો આ રીતે લિક્વિડ ઇન લિક્વિડ આઉટ, એ રીતે આની પોઝિશન ચેન્જ, આની પોઝિશન પ્રમાણે પીવોટ ચેન્જ પ્રમાણે ફ્લેપર નોઝલ ચેન્જ, અને એના અકોર્ડિંગ આ જે એર સપ્લાય આપો છો એ કેટલું બેક પ્રેશરમાં આવે છે એ પ્રમાણે નક્કી થશે, અને આ પ્રેશર ઉપરથી જ આપણે એનાલિસિસ કરી શકીએ છીએ. ક્લિયર છે કે જે આર્કિમિડીઝ જે છે એના પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે, બોયન્સી ઇફેક્ટ ટાઈપ. ત્યારબાદ હતું ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ. આમાં શું હતું, સેમ્પલ ગેસને ઇન કરાવો છો, બરાબર, ડ્રાય છું, પછી આ ચેમ્બરમાં એક સાઈડ ડિસ્પ્લેસર છે, બીજી સાઈડ કાઉન્ટર વેટ રાખેલું છે, બરાબર. સેમ્પલ ગેસના અકોર્ડિંગ આ જે અનબેલેન્સ થશે, અનબેલેન્સ થશે એ પ્રમાણે આ જે મેનોમીટરમાં એનું રીડિંગ બતાવશે. અને આ સ્કેલિંગ ઉપરથી પણ આપણે જોઈ શકીએ છીએ. તો સૌથી પહેલા તો ડ્રાયર છે, બરાબર, એ આ બેલેન્સ કરે છે, પછી સેમ્પલ ગેસ ઇન કરાવો એટલે અનબેલેન્સ થશે, અનબેલેન્સ થશે એ પ્રમાણે મેનોમીટર જે છે એના રીડિંગમાં ચેન્જ આવશે, અને એના અકોર્ડિંગ જ સ્કેલિંગ પણ ફેરફાર થશે. સો આ રીતે એમાં ચેન્જ આવે છે. અને આ જે છે સ્પેસિફિક ગ્રેવિટી ઉપર વર્ક કરે છે, પીજી અપોન પીએ, એબ્સોલ્યુટ પ્રેશર ઓફ મેનોમીટર, બરાબર. મેનોમીટરમાં બંનેનું એબ્સોલ્યુટ આપણે પ્રેશરથી મેજર કરીએ છીએ, સેમ્પલ ગેસનું અને રેફરન્સનું. સો આ રીતે મેનોમીટરનો જે સ્કેલ જે છે એ ડાયરેક્ટલી કેલિબ્રેટેડ વિથ છે સ્પેસિફિક ગ્રેવિટીના યુનિટ સાથે. પછી ફ્લોટ ટાઈપમાં શું હતું, ટાઈપ કરો. ટાઈપ કરો. શું હતું ફ્લોટ ટાઈપમાં?
ફ્લોટ ટાઈપ શું હતું? આ જે સેમ્પલ જે છે બરાબર એના અકોર્ડિંગ આ ફ્લોટ જે છે એ અપ આવશે અથવા તો ડાઉન જશે તો એના અકોર્ડિંગ આ જે સ્કેલિંગ જે છે એ થશે. એટલે કે આ જે ફ્લોટ જે છે એ અપ કે ડાઉન થાય છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આ જે સેમ્પલની ડેન્સિટી. સો ફ્લોટ ટાઈપ ડેન્સિટોમીટર સેમ્પલની ડેન્સિટી છે એ ડાયરેક્ટલી અકોર્ડિંગ ટુ આ જે ફ્લોટનું સ્કેલિંગ જે છે એના અકોર્ડિંગ. સો એના અકોર્ડિંગ ચેન્જ થશે. આ જે ફ્લોટ છે એ ઉપર જશે એટલે કે આ સ્કેલિંગ નીચે આવશે. જો આ નીચે આવશે તો આ ઉપર આવશે તો આ રીતનું આખું એનું સ્કેલિંગ હશે. આ સ્કેલિંગ જે છે ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ડેન્સિટી. સો આ રીતે આપણે એની ડેન્સિટી જે છે એ મેઝર કરી શકીએ છીએ. ત્યારબાદ શું હતું? થર્મલ કન્ડક્ટિવિટી એટલે ટાઈપ કરો. થર્મલ કન્ડક્ટિવિટી શું હતું ટાઈપ કરો. બરાબર. ટ્રાન્સફર એની કંડક્ટ કરે છે હીટ બરાબર. એની એબિલિટી મટીરિયલમાં કેટલી હીટ છે એ કેરી કરી શકે છે, કંડક્ટ કરી શકે છે. એની એબિલિટી છે એના મેઝરમેન્ટને થર્મલ કન્ડક્ટિવિટી કહે છે. બરાબર. ટુ સરફેસ છે આવી રહ્યા ટુ સરફેસ એની વચ્ચે કેટલી હીટ ટ્રાન્સફર થઈ છે, કેટલી હીટ કંડક્ટ થાય છે, કેટલી હીટ કેરી થઈ છે. બરાબર. તો આ જે મેઝરમેન્ટ છે કે જેટલું ટ્રાન્સફર થાય છે એને કહેવામાં આવે છે થર્મલ કન્ડક્ટિવિટી. એ બે વચ્ચેનો ડિફરન્સ જે છે એના પરથી એનો આઈડિયા આવે છે કે કેટલી હીટ છે એ ટ્રાન્સફર થશે. ફોર્મ્યુલા છે પાવર બાય એરિયા બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે ટાઈમમાં કેટલું ચેન્જ આવે છે બરાબર. એટલે કે ટાઈમ વાઇઝ ટેમ્પરેચરમાં કેટલો ડિફરન્સ આવે છે. એક તરફથી બીજી તરફ જાવ છો ત્યારે કેટલું ટેમ્પરેચર ચેન્જ થાય છે એક સાઈડ થી બીજી સાઈડ. ટુ સરફેસ હોય તો વન સરફેસ ટુ બીજી સરફેસ જાવ તો કેટલો ટેમ્પરેચરમાં ચેન્જ આવે છે. તો પાવર બાય એરિયા બાય ચેન્જ ઇન ટેમ્પરેચર. આ ઇક્વેશન છે થર્મલ કન્ડક્ટિવિટી. પ્રિન્સિપલ શું કે છે? બે પેરેલલ ટ્યુબ હોય બરાબર. બેમાં ગેસ અને હીટિંગ કોઇલ હોય.
એમાં તમારે કન્ડક્ટિવિટીનું ટેમ્પરેચર કન્ડક્ટિવિટીનું વર્ક કરાવવું છે, બરાબર. કે એટલે એને પાસ કરાવો, કેટલી એમાં હીટ કન્ડક્ટ થઈ છે. તો આ સિમ્પલ પ્રિન્સિપલ પર વર્ક કરે છે, કે જે ગેસ ક્રોમેટોગ્રાફીમાં મેઇનલી આપણે યુઝ કરીએ છીએ. ડિટેક્ટરમાં એક આપણે જોયેલું હતું કે આમાં આપણે એનો યુઝ કરતા હતા ગેસ ક્રોમેટોગ્રાફીમાં. તો આ રીતે અલગ અલગ ક્રોમેટોગ્રાફીની બધા વર્કિંગ ફંક્શન વાઇઝ આપણે એનો યુઝ કરાવી શકીએ છીએ, બરાબર. કરવાનું શું છે, બે પેરેલલ ટ્યુબ હોય એટલે કે પ્લેટ છે, એ બે વચ્ચે હીટ કેટલી કન્ડક્ટ થાય છે. તો આ જે કન્ડક્ટ થાય છે, બસ એ જ આપણે પ્રિન્સિપલ ઉપરથી મેઝરમેન્ટ કરાવવું છે. અને એનાલિસિસ માટે ડ્યુઅલ હોટ વાયર થર્મલ કન્ડક્ટિવિટી એનાલિસિસ યુઝ થાય છે. શું નામ છે એનું? એક જ એનાલિસિસ છે, ડ્યુઅલ હોટ વાયર થર્મલ કન્ડક્ટિવિટી એનાલાઇઝર. તો આ રીતે આ ટેકનિકથી આપણે થર્મલ કન્ડક્ટિવિટી છે એ મેજર કરી શકીએ છીએ, એનું એનાલિસિસ કરી શકીએ છીએ. ડ્યુઅલ હોટ વાયરમાં શું હતું? શું હતું આમાં ડ્યુઅલ હોટ વાયર? યાદ છે? ઓકે. પ્લેટિનમ ફિલામેન્ટ યુઝ કરેલા હતા એઝ અ હીટ સેન્સિંગ એલિમેન્ટ. સો 4 પ્લેટિનમ ફિલામેન્ટ્સ યુઝ કરેલા હતા, ચારે સાઈડ એક એક જે વિસ્ટન બ્રિજ જેવું તમને દેખાય છે. એમાંથી બે રેફરન્સ આર્મ છે, બે મેઝરિંગ આર્મ છે, બરાબર. શું થશે? સૌથી પહેલા રેફરન્સ ગેસ છે એને ફ્લો કરવામાં આવે છે ઇનસાઇડ, એટલે શું થાય? વેસ્ટર્ન બ્રિજ જે છે એ બેલેન્સ કન્ડિશનમાં હશે, પોટેન્શિયોમીટરમાં નલ રીડિંગ બતાવશે. ત્યારબાદ જે ગેસ જે છે, જે સેમ્પલ જે છે કે જેનું આપણે એનાલિસિસ કરવાનું છે, એ સેમ્પલને એન્ટર કરાવવાનો છે R3 અને R4 માંથી, આપણા જે મેઝરિંગ આર્મ જે છે સેમ્પલ ગેસ વાળા, બરાબર. એમાંથી આપણે એન્ટર કરાવવાનો છે. બે પેરેલલ ટ્યુબ છે, એક છે રેફરન્સ અને એક છે સેમ્પલ. તો એ સેમ્પલમાંથી આપણે સેમ્પલ પાસ કરાવવાનો છે, એટલે એના અકોર્ડિંગ રેઝિસ્ટન્સમાં ચેન્જ આવશે. રેઝિસ્ટન્સમાં ચેન્જ આવશે એના લીધે થર્મલ કન્ડક્ટિવિટીમાં ચેન્જ આવશે, બરાબર. થર્મલ કન્ડક્ટિવિટીમાં ચેન્જ આવશે એના લીધે, અને રેઝિસ્ટન્સમાં ચેન્જ આવશે એના લીધે કરંટ છે એ પાસ થાય છે, અને એ કરંટ જે છે એ આપણને ઇન્ડિકેટરમાં બતાવવામાં આવે છે. સો આ રીતે આપણે એનાલિસિસ કરી શકીએ છીએ. ક્લિયર? પહેલેથી જોઈએ
સ્ટાર્ટિંગ બધી ડેફિનેશન હતી. ત્યારબાદ વિસ્કોસિટી મેઝરમેન્ટમાં ફર્સ્ટ સેબોલ્ટ એક જ આપણા સિલેબસમાં છે. ત્યારબાદ સેબોલ્ટ જોઈતી. ત્યારબાદ આપણે ડેન્સિટી મેઝરમેન્ટ ટેકનિક્સ, પ્રેશર હેડ, buoyancy ઇફેક્ટ, ડિસ્પ્લેસર ટાઈપ, ફ્લોટ, અને ત્યારબાદ જોયું થર્મલ કન્ડક્ટિવિટી કે જેની ટેકનિક છે ડ્યુઅલ હોટ વાયર. ક્લિયર છે આ ચેપ્ટર? આપણું યુનિટ 2 પણ કમ્પ્લીટ. હવે યુનિટ 1 રહેશે કેમ કે આપણે પાછળથી સ્ટાર્ટ કર્યું હતું ચેપ્ટર 5 4 3 2. હવે રહ્યું ચેપ્ટર 1. બરાબર. અસાઇનમેન્ટ તમારે ક્યાં પહોંચ્યા?